Friends, today we are going to learn future continuous tense. મિત્રો આજે આપણે ચાલુ ભવિષ્યકાળ શીખવા જઈ રહ્યા છે. તમને ઈચ્છા થશે, જિજ્ઞાસા થશે કે આપણે ભવિષ્યકાળ શીખ્યા પછી ભવિષ્યકાળની અંદર પણ ચાલુ ભવિષ્યકાળ એટલે ભવિષ્યકાળ ચાલુ છે ના, એ ભવિષ્યકાળની અંદર તમારી ક્રિયા ચાલતી હશે એને અભિવ્યક્ત કરવા માટે આપણે આવા કાળનો ઉપયોગ કર્યો છે. અત્યારે હું તમને ભણાવી રહ્યો છે, આવતીકાલે આ જ સમયે આ જ દિવસે ના, આવતીકાલે જે વાર આવતો હોય તે સમયે ત્યારે હું તમને કંઈક શીખવી રહ્યો હોઈશ. મતલબમાં આવતીકાલે આવા જ સમયે હું તમને કંઈક શીખવી રહ્યો હોઈશ એ ઘટનાને વ્યક્ત કરવા માટે મારી એ ક્રિયા ચાલતી હશે, એ પ્રોગ્રેસમાં હશે, એક્શનમાં હશે, એને વ્યક્ત કરવા આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે મિત્રો જોઈએ, આ પણ બહુ સરસ કાર્ડ છે. આપણે જોઈ રહ્યા છીએ કે આઈ શેલ બી વોકિંગ, વી શેલ બી વોકિંગ, યુ વિલ બી વોકિંગ, હી વિલ બી વોકિંગ, સી વિલ બી વોકિંગ, ધે વિલ બી વોકિંગ. પરંતુ તમે જોઈ શકો છો કે આનું ગુજરાતી શું થાય છે? હું ચાલી રહ્યો હોઈશ, અમે ચાલી રહ્યા હોઈશું, તમે ચાલી રહ્યા હશે, તે ચાલી રહ્યો હશે, તેણી ચાલી રહી હશે, તેઓ ચાલી રહ્યા હશે. મતલબમાં એ લોકો એ ક્રિયા કરતા હશે, એ ક્રિયા એક્શનમાં હશે, પ્રોગ્રેસમાં હશે અને તે ક્યારે? ભવિષ્યની અંદર. તો એવી વાક્ય રચનાની અંદર આપણે આ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. કયા કાર્ડનો? ચાલુ ભવિષ્ય. મિત્રો અહીંયા આપણે દ્રષ્ટાંતમાં જોઈશું કે ગુજરાતી વાક્યો છે, અંગ્રેજી વાક્યો છે. તો આપણે ગુજરાતી વાક્ય પરથી આપણે જોઈશું કે અંગ્રેજી વાક્યની રચના શું થાય છે. બલકી અંગ્રેજી વાક્યની રચના પહેલી આપી છે. હું કાલે 6 વાગ્યા સુધી રમી રહ્યો હોઈશ. આઈ શેલ બી પ્લેઇંગ ટીલ 6 ટુમોરો. બીજું વાક્ય છે તે સમયે તે વાંચી રહ્યો હશે. હી વિલ બી રીડિંગ એટ ધેટ ટાઈમ, તે સમયે. અને બીજું વાક્ય છે આગળ, આઈ વિલ બી વર્કિંગ એટ ધીસ ટાઈમ ટુમોરો. આવતીકાલે આ સમયે હું કામ કરી રહ્યો હોઈશ. મતલબમાં એ સમયે મારું કાર્યની જે ક્રિયા છે એમાં હું ઇન્વોલ્વ થઈ ગયો હશે, એ કાર્ય એક્શનમાં હશે, એ પ્રોગ્રેસમાં હશે અને એ ક્રિયા ચાલતી હશે. તો એને અભિવ્યક્ત કરવા આપણે આ દ્રષ્ટાંતના રૂપની અંદર જોઈ શકીએ છીએ કે કેટલી અદ્ભુત વાક્ય રચના આના પરથી આપણે બની શકે છે. વી કેન ક્રિએટ અ વેરી ફેન્ટાસ્ટિક creation by using this very future continuous tense, and in this tense also ultimately you can converse with the friends also in the form of dialogues, in the form of conversation. તો સંભાષણ કલાની અંદર પણ તમે આ વાક્ય રચના કરી શકો છો. સંભાષણ કળા મતલબ એવી સંભાષણ કળા કે જેની અંદર તમારી વાતચીતની અંદર તમારી પકડ હોય, તમે જે કંઈ બોલતા હોય લોકો એટેન્ટિવલી તમને સાંભળે, એની અંદરથી જે વાર્તાલાપ ઉદ્ભવિત થાય. તો એવી અનેકવિધ પ્રકારની વાક્ય રચના તમે વાર્તાલાપના રૂપની અંદર પણ આ કાર્ડનો ઉપયોગ કરીને કરી શકો છો. પછી આપણે આગળ જોઈશું મુખ્ય ક્રિયાપદના વર્તમાન કૃદંતની આગળ ટુ બીના ભવિષ્યકાળના રૂપ શેલ બી કે વિલ બી મૂકવાથી ચાલુ ભવિષ્યકાળના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, મતલબ ભવિષ્યકાળના ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના આપણે રૂપ બનાવી શકીએ છીએ. અહીંયા વર્તમાન કૃદંત એટલે શું છે? ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ, જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. તો એ તમે આપણે વાપરીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આઈએનજીની એ રીતની વાક્ય રચના આવે છે. અને પછી આપણે જોઈશું કે અહીંયા આપણે જોઈ રહ્યા છે સ્ટડી ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધેમ ઇન્ટુ સિમ્પલ ફ્યુચર એન્ડ સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ ટ્રાન્સલેટ ધેમ ઇન્ટુ ગુજરાતી. આની અંદર એક એક્સરસાઇઝના ભાગરૂપે આપણે કંઈક ભણી રહ્યા છે અને એવી રીતે ભણી રહ્યા છે કે આની અંદર અલગ અલગ પ્રકારની વાક્ય રચના આપેલી છે. અને વાક્ય રચનાની અંદર આપણે અંદર શું ઇન્સ્ટ્રક્શન આપી છે કે નીચેના વાક્યોનો અભ્યાસ કરો, પછી એને તમે સાદા ભવિષ્યકાળની અંદર અને ચાલુ ભવિષ્યકાળની અંદર એનું રૂપાંતર કરો. અને રૂપાંતર કર્યા પછી તમારે શું કરવાનું છે? પછી તેનું તમારે ગુજરાતી કરવાનું છે. તો કેટલી બધી તમને લોકોને માનસિક એની અંદર તમને પરોવેલા છે કે તમને ભવિષ્યની અંદર જે કાર્ડ શીખવાના છે, ભૂતકાળમાં તમે જે કાર્ડ શીખી ગયા છે તે તમને ખબર છે, તેની તમને સ્પષ્ટ સમજ પણ છે. તો એવી બધી વાક્ય રચના આની અંદર આપવામાં છે. દેર આર લોટ મેની કન્સ્ટ્રક્શન ઓફ સેન્ટેન્સીસ આર ગિવન ઓવર હિયર ફોર વિચ વી હેવ ઓલરેડી લર્ન્ટ ઇન ધ પાસ્ટ ટચિંગ મેજોરિટી ઓફ ધ ટેન્સીસ. તો અહીંયા તમે જોઈ શકો છો આઈ એમ ગોઈંગ હોમ. તો અહીંયા પહેલાં છે હું ઘરે જઈ રહ્યો છે. તો આપણી આ જે વાક્ય રચના છે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે. હવે ચાલુ વર્તમાન જે છે, ચાલુ વર્તમાનની જે રચના છે એને આપણે કયા કાળની અંદર રૂપાંતર કરવાનું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર તમારો ઉપયોગ કરવાનો છે. તો તમે અહીંયા જોઈ શકશો કે આની અંદર
આઈ એમ ગોઈંગ હોમ, હું ઘરે જઈ રહ્યો છું. પછી મારે એની રચના કરવાની છે ભવિષ્યકાળની અંદર સાદા, તો અહીંયા થશે આઈ શેલ ગો હોમ, હું ઘરે જઈશ. પછી આપણે એને ચાલુ ભવિષ્યકાળની અંદર પણ આપણે કરવાની છે રચના, તો એ રચના પણ આપણે કહે છે કે આઈ શેલ બી ગોઈંગ હોમ. અને પછી એ તો એ કરવાનું છે, પણ સાથે સાથે મિત્રો તમને થોડું બીજું વધારે બોજો આપીએ છીએ, અને તે બોજો શાનો છે? ભાષાંતર કરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો, એક રચના આપી એનું ભાષાંતર કર્યું, બીજી રચના આપી એનું ભાષાંતર કર્યું, ત્રીજી રચના આપી એની ભાષાંતર કર્યું. પણ આ ભાષાંતર આપણે કઈ ભાષામાં કર્યું? ગુજરાતી ભાષાની અંદર. તો તમે જોઈ શકો છો કે ભાષાંતર આપણે વાંચીએ, હું ઘરે જઈ રહ્યો છું, એનું સાદો ભવિષ્યકાળ થશે હું ઘરે જઈશ. પછી હું ઘરે જઈશ એને ચાલુ ભવિષ્યકાળની અંદર આપણે વાપરવાનું છે. તો ચાલુ ભવિષ્યકાળની અંદર તમારી ગુજરાતી વાક્ય રચના કેવી થશે? હું ઘરે જઈ રહ્યો હોઈશ. તો તે જ પ્રમાણે ઇંગ્લિશ છે, આઈ એમ ગોઈંગ હોમ, આઈ શેલ ગો હોમ, આઈ શેલ બી ગોઈંગ હોમ. તો અહીંયા ગોઈંગ જે છે એ વર્તમાન કુદન છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, ક્રિયાપદ પ્લસ આઈએનજી. અને શેલ તો તમને મેં અગાઉ પણ કીધું છે કે એ જે શેલ છે એ કશું નથી હેલ્પિંગ વર્સ છે, એ આપણા સહાયક છે, એ આપણા મિત્રો છે. એ હંમેશા જ્યારે કાળ આવે ત્યારે બિચારા આવીને તમારી સમક્ષ ઊભા રહી અને કહે ભાઈ તમે મને વાપરો, તમે મારો ઉપયોગ કરો. આપણે ઘણી વખત નથી કહેતા કે મેદાનની અંદર આપણે પ્લેગ્રાઉન્ડમાં રમતા હોય અને ત્યાં આપણે કંઈ ખાવા બેઠા હોય તો પછી મોટો હસતો છોકરો હોય અને કે મારો ઉપયોગ કરો. મતલબમાં શું કહે છે કે તમે આ કચરો મારામાં નાખો, મતલબમાં તમે મારો ઉપયોગ કરો. તો એ રીતે ઓક્ઝિલરી જે વર્બ છે શેલ અને વિલ, તો એ પણ પોતે તત્પર હોય છે કે એની અંદર મારો ઉપયોગ કરવામાં આવે છે, તો એનો ઉપયોગ આપણે આ કરવો જોઈએ. તો મિત્રો આપણે જોઈશું કે સામેની વાક્ય રચનાની અંદર આપણું વાક્ય છે તે વહેલો ઉઠે છે, હી રાઇઝિસ અર્લી. પછી એનું આપણે ભાષાંતર કરવાનું છે, તો શું થશે? હી વિલ રાઇઝ અર્લી, તે વહેલો ઉઠશે. પછી એનું ફરી પાછું ચાલુ ભવિષ્યકાળની અંદર વાક્ય રચના કરવાની છે, તો એનું ઇંગ્લિશ થશે હી વિલ બી રાઇઝિંગ અર્લી, તે વહેલો ઉઠી રહ્યો હશે. તો આ બધી વાક્ય રચના છે એને તમારી રીતે સમજીને એ કાર્ડની અંદર આપણે એનું ભાષાંતર કરીએ છીએ અને આપણે એની વાક્ય રચના જોઈશે. આની અંદર તમને એક્સરસાઇઝ પણ કરવામાં આપવામાં આવશે, તો તમે જોશો કે તમારું એ જ્ઞાન પાછું તાજું થશે, તમારું રિવિઝન થશે, અને એ દ્વારા હું માનશો કે તમે એ પોસ્ટ ટેસ્ટ આપશો, મતલબમાં તેની તમે કસોટી જ્યારે આપણા ટીચરો લેશો તો એની અંદર પણ તમને એ ભાષાંતર કરવાનું, એ વાક્ય રચના બનાવવાની અંદર તમને બહુ મજા આવશે. કઈ વાક્ય રચના? જે અત્યારે આપણે આ કાર્ડ શીખી રહ્યા છે. કયો ક્યાર અત્યારે આપણે શીખી રહ્યા છે? તો કે ચાલુ ભવિષ્યકાળ આપણે શીખી રહ્યા છે. અને એની અંદર આપણા સૂત્રના આધારે શું આવે છે? સિંગ્યુલર હોય છે, પ્લુરલ હોય છે, કરતા તો એની રીતે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને તે આવે છે. અને ત્યાર પછી શું આવે છે? તરત જ તમે જોશો તો એની અંદર શેલ આવે છે, બીજું વિલ આવે છે, અને પછી એની જ સાથે આપણું વર્તમાન કૃદંત આવે છે. અને એના પૂર્વે શું આવે છે? બી શબ્દ લગાવે. મતલબ આપણે ટુ બી વર્તમાનકાળનું જે રૂપ છે બી, એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. આપણે હવે આગળ જોઈશું. વી કમ હિયર ઓફન, અમે અહીં અનેક વાર આવીએ છીએ. યુ આર વોચિંગ ધ શિપ, તું ઘેરટું નિહાળી રહ્યો છે. પછી વાક્ય છે વી શેલ કમ હિયર ઓફન, અમે અહીં અનેક વાર આવીશું. અહીંયા આપણે વાક્ય રચનાના આધારે આપણે ભાષાંતર પણ કરી રહ્યા છીએ. પછી વી શેલ બી કમિંગ હિયર ઓફન, અમે અહીં અનેક વાર આવી રહ્યા હોઈશું. પછી આપણે જોઈશું યુ આર વોચિંગ ધ શિપ, તું ઘેરટું નિહાળી રહ્યો છે. યુ વિલ વોચ ધ શિપ, તું ઘેરટું નિહાળીશ. અને પછી યુ વિલ બી વોચિંગ ધ શિપ, તું ઘેરટું નિહાળી રહ્યો હોઈશ. તો આ રીતની આપણી વાક્ય રચના છે મિત્રો. તો એના પરથી તમે જોશો કે આ બધી વાક્ય રચનાની અંદર તમે ભૂતકાળની અંદર જે બીજા કાર્ડ શીખી ગયા છે એની પણ તમારું એક રિવિઝન થઈ જાય છે, એના પર તમારી પકડ આવે છે. યુ અલ્ટિમેટલી વિલ લર્ન હાઉ ટુ હેવ અ ગ્રીપ વોટ યુ હેવ સો ફાર લર્ન એન્ડ યુ વિલ એન્જોય ધીસ ઓલ્સો. આપણે આગળ જોઈશું. સ્ટડી ધ ફોલોઈંગ સેન્ટેન્સ, રાઇટ ધેમ ઇન્ટુ સિમ્પલ ફ્યુચર એન્ડ સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ ટ્રાન્સલેટ ધેમ ઇન્ટુ ગુજરાતી. અહીંયા પણ જોઈશું કે દે હેવ, તેઓ આવી ગયા છે. તો અહીંયા જ આપણી વાક્ય રચના છે પૂર્ણ વર્તમાન કાળની અંદર છે. દે વિલ અરાઇવ, તેઓ આવશે. દે વિલ બી અરાઇવિંગ, તેઓ આવી રહ્યા હશે. ધ સોલ્જર્સ માર્ચ ક્વિકલી, સૈનિકો ઝડપથી કૂચ કરે છે. ધ સોલ્જર વિલ માર્ચ ક્વિકલી, સૈનિકો ઝડપથી કૂચ કરશે. ધ સોલ્જર્સ વિલ બી માર્ચિંગ ક્વિકલી, સૈનિકો ઝડપથી કૂચ કરી રહ્યા હશે. તો આ કેટલી બધી અદ્ભુત વાક્ય રચના છે. આપણે આગળ જોઈશું તો પણ તમને ખ્યાલ આવશે. ઇટ રેન્સ ઇન ધ મોન્સૂન, ચોમાસામાં વરસાદ પડે છે. મતલબમાં ચોમાસામાં વરસાદ પડે છે, મતલબમાં શું છે? ચોમાસામાં વરસાદ વરસે છે. પછી એનું વાક્ય રચના આપણે ભાષાંતર જોઈશું. ચોમાસામાં વરસાદ પડશે, તો અહીંયા પણ આપણી વાક્ય રચના થશે કે ઇટ વિલ રેન ઇન ધ મોન્સૂન. પછી ઇટ વિલ બી રેનિંગ ઇન ધ મોન્સૂન, ચોમાસામાં વરસાદ પડી રહ્યો હશે. મતલબમાં ચોમાસું આવશે તો તે સમયે ત્યારે
વરસાદ પડી રહ્યો હશે. તો અહીંયા પણ આપણે ચાલુ ભવિષ્યકાળની રચના આપણે જોઈ શકીએ છીએ. અહીંયા પણ ધ ટ્રેન ઇઝ કમિંગ, ટ્રેન આવી રહી છે. ધ ટ્રેન વિલ કમ, ટ્રેન આવશે. એન્ડ ધ ટ્રેન વિલ બી કમિંગ, ટ્રેન આવી રહી હશે. મતલબમાં ટ્રેન દૂર હશે અને તે આવતી હશે, તમને અત્યારે દેખાતી નથી પણ આવી રહી હશે. અને પછી આપણે પ્લેટફોર્મ ઉપર ડોક્યા કરે કે ટ્રેન આવી, ટ્રેન આવી. એટલે પછી તમારા મમ્મી દાદી કહેશે, નો નો માય સન, ધ ટ્રેન વિલ બી કમિંગ, આવી રહેશે, ડોન્ટ વેઇટ, વી વિલ ગો એન્ડ કેચ ધ સેમ ટ્રેન. આપણે એ ટ્રેનમાં મુસાફરી કરીશું. તો આ રીતની બધી વાક્ય રચના આપણે બનાવી શકીએ છીએ. અહીંયા પણ આપણે જોઈશું ધ ઓક્સ ઇઝ ડ્રોઈંગ ધ પ્લાવ, બળદ ખેતર ખેડી રહ્યો છે. પછી ધ ઓક્સ વિલ ડ્રો ધ પ્લાવ, બળદ ખેતર ખેડશે. ધ ઓક્સ વિલ બી ડ્રોઈંગ ધ પ્લાવ, ધ બળદ ખેતર ખેડી રહ્યો હશે. ધ બોયઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન, છોકરાઓએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણી આ વાક્યરચના આપણે કયો કાળ શીખી ગયા હતા? તો એ કાળ હતો આપણો સાદો ભૂતકાળ. તો એની અંદર ક્રિયાપદને છેડે ઈડી લાગે છે. ઇરેગ્યુલર જો ક્રિયાપદ છે તો એની અંદર ઈડી નથી આવતો. દાખલા તરીકે બિગિન, બિગેન, બિગન, રાઈટ? તો એના પરથી તમને તરત ખ્યાલ આવશે. પછી સ્પીક્સ, સ્પોક, સ્પોકન. તો આ ઇરેગ્યુલર વર્બ છે, પણ જ્યાં પ્લે છે તો પ્લેડ, પ્લેડ, પ્લેડ આવશે. તો એ રીતની વાક્ય. પછી એનું વાક્ય રચના પ્રમાણે જે ભવિષ્યકાળ થાય છે, શું થાય છે? ધ બોયઝ વિલ આસ્ક સમ ક્વેશ્ચન, છોકરાઓ કેટલાક પ્રશ્નો પૂછશે. પછી છે ધ બોયઝ વિલ બી આસ્કિંગ સમ ક્વેશ્ચન, છોકરાઓ કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા હશે. તો મિત્રો તમને આના પરથી ખ્યાલ આવશે કે કેટલી સરસ વાક્ય રચના આપણે જે શીખી ગયા છે તે જ્ઞાન આપણું તાજું થાય છે, અત્યારે શીખી રહ્યા છે તેની આપણે સમજ મેળવી રહ્યા છે અને એના જ આધારે એનું ભાષાંતર પણ કરી રહ્યા છે. અને તે ભાષાંતર બે રીતે કરી રહ્યા છે. આ જ કાળ શીખતા શીખતા આપણે એનું વાંચન કરીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ અને અભ્યાસની અંદર આપણે સાદો ભવિષ્યકાળની અંદર એનું ભાષાંતર કરે છે, ઇંગ્લિશની અંદર. પછી એનું ગુજરાતીમાં પણ ભાષાંતર કરે છે અને ચાલુ ભવિષ્યકાળની અંદર પણ કરીએ છીએ. તો યુ વિલ બી લર્નિંગ lot many things. Only thing is that you need to be made to learn this thing. You need to have love and patience to learn all these things. જ્યાં સુધી તમને એના પ્રત્યે અનુરાગ નહીં જાગે, તમને એના માટેની તાલાવેલી નહીં જાગે, જ્યાં સુધી તમને એની ભૂખ નહીં જાગે, તો આ બધું મારું બોલવાનું તમને મારા ભવિષ્યની અંદર અને અત્યારે પણ જે મારા આસિસ્ટન્ટ ઇંગ્લિશ ટ્રેનિંગ ટીચર તમને કંઈ શીખવી રહ્યા છે, પણ તમારી જો ભૂખ નહીં હશે, તમને એના માટેની જીજીવિષાની હશે, જિજ્ઞાસાની હશે, તો બધું જ્ઞાન મિત્રો નિરર્થક છે. તો તમે ધ્યાન રાખજો કે જો તમારે ખરેખર ગુજરાતી ભાષાની અંદર પણ તમારે શબ્દોની સમૃદ્ધિ કેળવવી છે, ગુજરાતી ભાષાથી તમારે સમૃદ્ધ થવું છે, તો એ અંગ્રેજી ભણતા ભણતા તમારી ગુજરાતી ભાષા પણ એટલી જ સમૃદ્ધ થશે. અને ગુજરાતી ભાષા સમૃદ્ધિમાં સાથે સાથે બીજી સમૃદ્ધિ પણ તમે પ્રાપ્ત કરતા રહેશો અને સિદ્ધિના રૂપમાં તમે પ્રાપ્ત કરશો. અને તે કઈ ભાષા છે? એ અંગ્રેજી ભાષા છે. તો અંગ્રેજી ભાષાની અંદર જો તમારે સમૃદ્ધ થવું હોય, એ સમૃદ્ધિ તમારે આણવી હોય, પ્રાપ્ત કરવી હોય, તો મિત્રો એના માટેનું ગાન પણ, એના માટેની ભૂખ, એના માટેની જિજ્ઞાસા. ધ પ્રી કન્ડિશન્સ ટુ લર્ન ઇંગ્લિશ ઇઝ ઓનલી ધીસ, that you need to have love, you need to have patience, and you need to have restlessness to learn English. And then only you will be able to develop the skill of speaking, develop the skill of writing, develop the skill of reading, and develop the skill of, as an eloquent speaker, you will be a fantastic speaker. Only thing is that you will thereby go on accumulating words. You will be wandering in the world of words. Then only you will be able to construct and make and form different varieties of sentences in your speech, in your writing skill. So best of luck for that. And still we are going by this very way. તારા આકાશમાં ચમકે છે, સ્ટાર શાઇન ઇન ધ સ્કાય. યુ આર ફ્લાઇંગ ધ કાઇટ ટુ પતંગ ઉડાવી રહ્યો છે. અહીંયા જોઈશું સ્ટાર વિલ શાઇન ઇન ધ સ્કાય, આકાશમાં તારાઓ ચમકશે. સ્ટાર્સ વિલ બી શાઇનિંગ ઇન ધ સ્કાય, આકાશમાં તારાઓ ચમકી રહ્યા હશે. યુ આર ફ્લાઇંગ ધ કાઇટ ટુ પતંગ ઉડાવી રહ્યો છે. અહીંયા ઉડાવી રહ્યો છે એના માટે બીજું ગુજરાતી ક્રિયાપદ છે આપણી પાસે, ચગાવવું. તો ચગાવવું પણ આપણે બધું પતંગ ચગાવી રહ્યો છે. પછી યુ વિલ ફ્લાય ધ કાઇટ તું પતંગ ઉડાવીશ, યુ વિલ બી ફ્લાઇંગ ધ કાઇટ તું પતંગ ઉડાવી રહ્યો હશે. તો મિત્રો આ કેટલી બધી અદ્ભુત વાક્યરચના છે. આ પ્રકારે આપણે આ વાક્યરચના જેમ જેમ કરતા જઈશું. આની અંદર અમુક શબ્દો આપેલા છે અને જે શબ્દો છે એને તમારે શાની અંદર ભાષાંતર કરવાનું છે? ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો એની અંદર તમે જોશો ટુમોરો, શીપ, એ શેફર્ડ, ટુ નો, ટુ મિલ્ક ધ કાવ, ટુ ડ્રો, next week, to begin, and our time soon a plow. અહીંયા જોઈ શકો છો
કે એનું જે ગુજરાતીમાં ભાષાંતર આપેલું છે તો એની અંદર એક ઇન્સ્ટ્રક્શનની અંદર કે ભાઈ આને તમે ગુજરાતીમાં આ શબ્દને ગુજરાતીમાં ભાષાંતર કરો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ટુમોરો છે આવતીકાલે, શિપ એટલે જહાજ, અને એ શેફર્ડ એટલે ભરવાડ, અને ત્યાર પછી બીજું શબ્દ છે ટુ નો જાણવું, ત્યાર પછી મિલ્ક ધ કાવ એટલે ગાય દોવી, આપણે એમના આંચળથી આપણે જે દૂધ કાઢીએ છીએ તો એને અંદર મિલ્કિંગ ધ કાવ આપણે આ શબ્દો વાપરીએ છીએ. પછી ટુ ડ્રો એટલે દોરવું, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે ટુ બિગિન શરૂઆત કરવી, પ્રારંભ કરવો, એન અવર એક કલાક, ટાઈમ સમય, સૂન જલ્દી ટૂંક સમજમાં જ, અને પ્લાવ એટલે ખેડવું. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ છે મિત્ર એટ 6 o'clock, a clock, at this time till 6 o'clock, a kite, early to watch, to arrive, it rains, a soldier, to fly a kite. વરસાદ પડે છે, it rains. એટ 6 o'clock 6 વાગ્યે ઘડિયાળ, આ સમયે 6 વાગ્યા સુધી, પતંગ વહેલા, એ કાઇટ પતંગ વહેલા, અર્લી, ટુ વોચ જોવું, ટુ એરાઈવ આવી પહોંચવું, ઇટ રેન્સ વરસાદ પડે છે, એ સોલ્જર સૈનિક, ટુ ફ્લાય એ કાઇટ પતંગ ઉડાવી. તો આ બધા જે ક્રિયાપદ છે જેની અંદર આ જે બધા શબ્દો છે, અમુક ક્રિયાપદ છે, અમુક નામો છે, અમુક જે શબ્દો છે એને આપણે અગાઉની વાક્ય રચનાની અંદર એનો વ્યાપક બહુધા ઉપયોગ જોયો આપણે, અને એની જ આપણે શબ્દની રચના આપ્યો છે. અહીંયા આપણી એક્સરસાઇઝના રૂપમાં આપણે જોઈએ છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વિલ, શેલ, બી પ્લસ આઈએનજી પ્લસ વર્બ એન્ડ ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. તો અહીંયા પણ આપણે જોઈશું એટ 8 o'clock ટુમોરો ઇવનિંગ કમલા વિલ બી સિંગિંગ ઓન ધ રેડિયો. બીજું વાક્ય છે આઈ એમ ગોઈંગ ટુ દિલ્હી નેક્સ્ટ વીક, આઈ શેલ બી મીટિંગ સમ ઓફ માય ઓલ્ડ ક્લાસમેટ્સ ડ્યુરિંગ માય સ્ટે ધેર. તો અહીંયા વાક્યની રચનાની સાથે આપણે ગુજરાતી જોઈશું. 8 વાગ્યે કાલે સાંજે કમલા રેડિયો પર ગાઈ રહી હશે, હું આગામી સપ્તાહમાં દિલ્હી જઈશ. દિલ્હીમાં મારા રોકાણ દરમિયાન હું ત્યાં મારા સ્વાધ્યાય મિત્રોની મુલાકાત કરી રહ્યો હોઈશ. તો મિત્રો કેટલું સરસ વાક્ય રચના છે. પછી છે આનંદ શેલ બી ગોઈંગ ટુ અ ફિલ્મ વિથ હિઝ ફ્રેન્ડ્સ ધીસ ઇવનિંગ. અને પછી શું છે સો હી વિલ નોટ કમ હોમ ટીલ એબાઉટ 10. આનંદ એના મિત્રો સાથે સાંજના મૂવી જોવા જઈ રહ્યો છે, મતલબમાં પિક્ચર. અને પછી શું છે તેથી તે 10 વાગ્યા સુધી ઘરે આવશે. તે મતલબમાં પિક્ચરમાં થિયેટરમાં બેઠો હોય તો સ્વાભાવિક છે નહીં આવશે. તો આપણી આ રીતની વાક્ય રચના છે. પછી આપણે જોઈએ છે સમવન વિલ બી વેઇટિંગ ફોર યુ એટ દિલ્હી સ્ટેશન વેન યુ ગેટ ધેર. જ્યારે તમે દિલ્હી સ્ટેશને જશો ત્યારે કોઈક તમારી ત્યાં વાટ જોઈ રહ્યા હશે. ધ બોયઝ વિલ બી હેવિંગ ધેર એન્યુઅલ એક્ઝામિનેશન ફ્રોમ ધ 15th to the 25th March. To the 15th to the 25th March. છોકરાઓ તેમની વાર્ષિક પરીક્ષા 15 થી 25 માર્ચ દરમિયાન આપી રહ્યા હશે. તો આ પ્રકારની આપણી વાક્યરચના છે. ત્યાર પછીની વાક્યરચના છે મોહન વિલ બી ગોઈંગ ટુ USA ફોર હાયર સ્ટડીઝ આફ્ટર ફિનિશિંગ ઇઝ MA. મોહન MA કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે USA જઈ રહ્યો હશે. ત્યાર પછીનું વાક્ય છે વી આર બિલ્ડિંગ અવર હાઉસ એઝ સુન એઝ ઇટ ઇઝ કમ્પ્લીટેડ વી શેલ બી મૂવિંગ આઉટ ઓફ ધીસ હાઉસ. મતલબમાં અત્યારે અમારું નવું ઘર અમે બનાવી રહ્યા છે અને જેવું એ ઘર બની જશે અમે આ ઘર બદલીને તે ઘરમાં નીકળી જઈશું, મતલબમાં તે ઘરમાં પ્રવેશ કરીશું. તો અહીંયા એની વાક્યરચના આપણે જોઈ શક્યું છે કે અમે અમારું ઘર બનાવી રહ્યા છે, જેવું તે પૂર્ણ થશે અમે આ ઘર બદલી રહ્યા છીએ. મતલબમાં જેવું થશે એટલે અમે તેમાંથી નીકળીને પેલા ઘરમાં મતલબમાં નવા ઘરમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. પછી પણ આપણા વાક્ય આવે છે ઇટ વિલ બી રેઇનિંગ ઇન કેરાલા ડ્યુરિંગ જુલાઈ. તો અહીંયા આપણું ક્રિયાપદ છે રેઇન. તો એ રેઇન પરથી આપણું વાક્ય બન્યું જુલાઈ દરમિયાન કેરાલામાં વરસાદ પડી રહ્યો હશે. ત્યાર પછીનું આપણું વાક્ય છે એટ ધીસ ટાઈમ ધ ડે આફ્ટર ટુમોરો ધ બોયઝ વિલ બી આન્સરિંગ ઇંગ્લિશ પેપર 1. મતલબમાં પરમ દિવસે છોકરાઓ આ સમયે અંગ્રેજીનું પેપર 1ના જવાબો લખી રહ્યા હશે. મતલબમાં એ લોકો અંગ્રેજી પેપર 1ના પરીક્ષા આપી રહ્યા હશે. પરીક્ષા આપી રહ્યા મતલબ એ પેપર છે અને પેપરની અંદર બિચારા ગૂંચવાયેલા હશે, કોઈકને આવડતું હશે, કોઈકને નહીં આવડતું હશે, પણ એ લોકો એ પત્ર, કયું પત્ર? અરે તમારી પરીક્ષારૂપી પત્ર અંગ્રેજીનું, તમે એની પરીક્ષા આપી રહ્યા હશે. તો મિત્રો આ વાક્ય રચના છે મોર એન્ડ મોર પીપલ વિલ બી ટ્રાવેલિંગ બાય એર ઇન ધ ડેઝ ટુ કમ. આવનારા દિવસોમાં ઘણા બધા લોકો હવાઈ માર્ગે મુસાફરી કરી રહ્યા હશે. અને મિત્રો તમને જાણીને આનંદ થશે કે તમે જ્યારે મોટા થઈ જશો અમારી ઉંમરના ત્યારે માત્ર એરોપ્લેનની અંદર નહીં, તમારી પાસે એવી કાર હશે કે સીધી ઊંચી કરી અને તમે કારની અંદર આકાશ માર્ગે તમે કારની અંદર મુસાફરી કરશો. એવી પણ ટેકનોલોજી આવશે કે ચાલો મારે તો હવાઈ માર્ગે
મારી કારમાં જવું છે તો હવાઈ માર્ગ કરો, પણ હવાઈની અંદર તમારું એરોપ્લેન નહીં, તમારી કાર હશે. અને ત્યાર પછી છે ધ મિલ્કમેન વિલ બી કમિંગ ઓનલી એટ 7 o'clock. વી કેન નોટ હેવ અવર કોફી ટીલ ધેન. દૂધવાળો માત્ર 7 વાગ્યે જ આવશે. તો સ્વાભાવિક છે કે દૂધ નથી આવવાનું તો આપણે કોફી ના પી શકીએ, ત્યાં સુધી આપણે કોફી પી શકીએ નહીં. બરાબર છે મિત્રો? તો તમને જાણીને આનંદ થશે કે મેં જે રીતે ભણાવવાની તમને કોશિશ કરી, અને કોશિશના આધારે હું માનું છું કે તમને ઘણી બધી એની સ્પષ્ટતા થઈ ગઈ. તમે આવા પ્રકારની વાક્ય રચના કરશો અને એનાથી તમને બહુ મજા આવશે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ. અને બીજી વાત, આની જે એક્સરસાઇઝ છે તમે એને બહુ શાંતિથી અભ્યાસ કરજો. એ અભ્યાસના આધારે તમે એનું ભાષાંતર કરજો અને તમને બહુ મજા આવશે. થેન્ક યુ. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.